નમસ્કાર મિત્રો, મારું નામ છે ગૌરવ. હું છું માયગુજનો સમર્થક. હું તમને થોડોક નાનકડો પરિચય આપી દઉં. માયગુજ કરે છે શું. તો માયગુજ તમારા સમક્ષ એવા ગુજરાતીઓને લાવશે, એવા નવા ગુજરાતીઓને લાવશે જે તમારી સમક્ષ આજ સુધી આવ્યા નથી, પણ એવા અસાધારણ અને અસામાન્ય કામ કરી ચૂકેલા છે, જે ખરેખર આપણાને જાણીને આનંદ થશે. તો હું આજે આવી ગયો છું વડોદરામાં. વડોદરા શહેરના કમાટી બાગ વિસ્તારમાં આવી ગયો છું અને આને કહેવાય છે સયાજી બાગ. તો આજે હું પરિચય કરાવીશ તમને વડોદરાના ઉર્જિતસિંહ ઝાલાનો. તો ઉર્જિત, કેમ છો? બસ મજામાં. તો આપણા દર્શક અને શ્રોતા મિત્રોને તમને જાણવા માંગશે કે તમે હમણાં હાલમાં શું કરી રહ્યા છો? હું અત્યારે સિગ્મા ઇન્સ્ટિટ્યૂટમાંથી બીએસસી માઇક્રોબાયોલોજી કરી રહ્યો છું અને મેડિકલ ટેકનોલોજીનો પણ સ્ટડીઝ કરી રહ્યો છું. સરસ સરસ. અને તે ઉપરાંત હું મ્યુઝિક શીખી રહ્યો છું અને હું પોતે ગિટાર અને કીબોર્ડના ક્લાસીસ પણ ચલાવી રહ્યો છું. સરસ સરસ. તો ઉર્જિતસિંહ ઝાલા, તમે કંઈક વાત કરી હતી બરોડા મ્યુઝિક ક્લબની, અને એ પ્રમાણે જ અમે તમને મળવા આવ્યા છે. તો એના વિશે કંઈક જણાવો આપણા દર્શક અને શ્રોતા મિત્રોને. બીએમસી બરોડા મ્યુઝિક ક્લબ, કદાચ તમને બીએમસી બરોડા મ્યુઝિક ક્લબના નામ પરથી જ ખબર પડી ગઈ હશે કે આ ઓર્ગેનાઇઝેશન કંઈક મ્યુઝિક રિલેટેડ કંઈક કામ કરતું હશે. તો આ 2014માં મને આઈડિયા આવ્યો હતો. સૌથી પહેલાં મેં વોટ્સઅપ પર ગ્રુપ બનાવ્યું હતું કે વડોદરામાં જેટલા પણ પ્રોફેશનલ આર્ટિસ્ટ છે, સિંગર છે, કમ્પોઝર છે, જે બોલિવૂડ અને ગુજરાતી મ્યુઝિકમાં પણ કામ કર્યા છે, એ બધાને મેં એડ કર્યા. હું છેલ્લા 5 વર્ષથી કમાટી બાગમાં પ્રેક્ટિસ કરવા માટે આવ્યો છું મ્યુઝિકની. તો એ દરમિયાન જ મને ફેસબુક પરથી મારા ઘણા કોન્ટેક્ટ થયા હતા અને એવી જ રીતે હું બધાને પર્સનલી મળ્યો છું અને પર્સનલી બધાને પ્રોફેશનલ આર્ટિસ્ટને ઓળખ્યા છે અને બધાને એક લેવલ પર એકત્ર કરવા અને એમની પાસેથી કંઈક નવું શીખવું, એ બહુ મોટી વાત છે. તો એ માટે મેં બરોડા મ્યુઝિક ક્લબ નામનું વોટ્સઅપ પર ગ્રુપ બનાવ્યું હતું. પછી 2016માં અત્યારે એપ્રિલમાં મને એક વિચાર આવ્યો કે આ બરોડા મ્યુઝિક ક્લબને કંઈક બહારનું એક્સપ્લોર કરું, જેનાથી બધી પબ્લિકને પણ, સામાન્ય પબ્લિક લોકોને પણ ફાયદો થાય. તો એની માટે મેં કમાટી બાગમાં એમ્ફી થિયેટર નામની જગ્યા છે, એને મેં પસંદ કરી. એની અંદર મેં એવું વિચાર્યું કે આપણે આગળ પબ્લિક માટે પરફોર્મન્સ આપીશું, જેની અંદર 2 ફાયદા થશે કે પબ્લિકને એન્ટરટેનમેન્ટ મળશે અને બીજું કે પબ્લિક જે નવા પરફોર્મર છે એમને પણ પરફોર્મ કરવાનો ચાન્સ મળશે. એનાથી શું થશે કે નવા પરફોર્મર પરફોર્મ કરશે, તેમને જે સ્ટેજ ફિયર હશે એ આખી દૂર થઈ જશે. અને બીજો ફાયદો એ થશે કે અમે આ બીએમસીની જે ઇવેન્ટ કરીએ છીએ, નાની ઇવેન્ટ હોય છે, એટલી મોટી પણ નથી હોતી, પણ બહુ એન્ટરટેનિંગ હોય છે. તો એ મ્યુઝિક થ્રુ અમે ચેરિટીની ઇવેન્ટ્સ કરીએ છીએ અને જે પણ પૈસા ભેગા થાય તે અમે છોકરાઓના ચેરિટી, મતલબ કે છોકરાઓને ભણવા માટે અને ખાવા માટે એ પૈસાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે આ પૈસા જે તમે એટલે ફંડ જે જનરેટ કરો છો, તે કેવી રીતના વપરાય છે, થોડુંક? હવે અમે એક 2-3 NGO સાથે જોડાયા છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. એ એવરી સન્ડે છોકરાઓને સ્લમ્સ એરિયામાં ભણાવવા માટે જાય છે. એવા 2-3 ઇન્સ્ટિટ્યૂટ કે NGO પણ છે. અને સાથે સાથે અમે પણ એવરી થર્સડે કારેલીબાગ વિસ્તારમાં જે છોકરાઓ હોય છે એમના માટે અમે ભોજન પૂરું પાડીએ છીએ. તો આ જે ફંડ, જે પરફોર્મન્સથી જે પૈસા કલેક્ટ થાય, એ અમે ત્યાં ખર્ચતા હોઈએ છીએ. અને મારા હિસાબે મારું માનવું એવું છે કે કોઈ પણ વસ્તુની રચના કરતાં પહેલાં એ માત્ર ને માત્ર વિચાર હોય છે. તો આ બીએમસીનું જે તમે ફાઉન્ડેશન, જે પાયો બાંધ્યો છે, તે પહેલાં તમારા મસ્તિષ્કમાં, એટલે મગજમાં શું વિચાર હશે જેના લીધે આની રચના થઈ? તમારે શું વિચાર આવ્યો હતો? મને વિચાર તો એવો જ આવ્યો હતો કે હું પણ પહેલાં 5 વર્ષ પહેલાં એક સ્ટ્રગલર આર્ટિસ્ટ જ હતો. અત્યારે પણ સ્ટ્રગલ કરી જ રહ્યો છું, સાથે મારું સ્ટડી પણ ચાલી રહ્યું છે. પણ આજે મારા કરતાં પછી મારા જુનિયર આર્ટિસ્ટ જે કહેવાય, એ ઘણા બધા આજે એ લોકોને પરફોર્મન્સ કરવાનું બહુ શોખ હોય, પણ એમને કોઈ પ્લેટફોર્મ ના મળતું હોય.
તો મેં વિચાર આવ્યો કે મેં પહેલાં જે વસ્તુથી સફર થઈ ચૂક્યો છું એ વસ્તુ બીજાને ના થાય, પણ એ લોકોને એક નવી ઇમેજ મળે, સ્ટાર્ટિંગમાં જ નવી ઇમેજ મળે અને એ લોકોને બધા સામે એક્સપ્લોર થવાનો એક મોકો મળે. એટલા માટે જ મેં એમ્ફી થિયેટર પર પસંદ કરી અને બીએમસી થ્રુ દરેક આર્ટિસ્ટને ચાન્સ મળે છે, જે એવરી મહિનામાં એક કે બે વખત અમે ઇવેન્ટ કરીએ છીએ, જે ઓપન ટુ ઓલ હોય છે, ફ્રી હોય છે. જેને પણ પરફોર્મન્સ કરવું હોય એ અમારા ફેસબુક પર પેજ પર જઈને, બરોડા મ્યુઝિક ક્લબ પર પેજ પર જઈને મેસેજ કરી શકે છે અને રજિસ્ટર્ડ કરાવી શકે છે પરફોર્મન્સ. અને અમે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ ત્યારે અમે એને બોલાવીએ છીએ પરફોર્મ કરવા માટે. અને નોર્મલી બોલિવૂડ મ્યુઝિક જ અમે પ્રિફર કરતા હોઈએ છીએ. અને બીજું કે તમને સયાજીરાવ ગાયકવાડે જે તમને આ કમારીબાગ ભેટ આપ્યો છે, તેનો તમે કુદરતી જે માહોલ છે એનો તમે આનંદ ઉઠાવો, એની સાથે સંગીતનો પણ તમે આનંદ ઉઠાવો, તમે સંગીત શીખો અને તમે બીજાને સંગીત શીખવાડો. હવે જતાં જતાં હું એક નાનકડો સંદેશ લઈશ ઉર્જિત સિંહ ઝાલા પાસેથી, જે આપણા દર્શક મિત્રોને, શ્રોતા મિત્રોને પણ સાંભળવા માંગશે. તમે શું સંદેશ આપવા માંગશો? હું એટલો જ સંદેશો આપીશ કે દરેક માણસ અંદર કલાકાર છુપાયેલો હોય છે. તમે તમારા અંદરના કલાકારને ઓળખો અને એને બહાર કાઢો. અને બસ પોતાના માટે તો ઠીક છે, પણ બીજા માટે પણ થોડુંક તમે જીવશો ને તો કદાચ ભગવાન તમને આશીર્વાદ વધારે આપશે. ખરી વાત છે, ખરી વાત છે. ધન્યવાદ ઉર્જિતસિંહ ઝાલા, તમે અહીંયા આવ્યા અને અમારા સમક્ષ સૌથી પહેલાં ટોક શોમાં રજૂ થયા છો, તો આપનો ખૂબ ખૂબ આભાર.